વડોદરા શહેરમાં ભાજપના ચૂંટણી પ્રચારનો આજથી પ્રારંભ થયો છે. હર્ષ સંઘવીની આગેવાનીમાં આજે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને પ્રચારનો સત્તાવાર શ્રી ગણેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને વડોદરાના પ્રભારી મંત્રી તરીકે શહેરમાં હાજર રહ્યા. હર્ષ સંઘવીએ ભાજપના તમામ 76 ઉમેદવારો સાથે રૂબરૂ મુલાકાત કરી અને તેમને ચૂંટણી માટે પ્રેરણા આપી. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સાથે મળીને પંચનિષ્ઠાની શપથ પણ લેવડાવવામાં આવી. વિધાનસભાના મુખ્ય દંડક સહિત ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો, જ્યાંથી ચૂંટણી પ્રચારનો ભવ્ય પ્રારંભ થયો. હર્ષ સંઘવી શહેરના વિવિધ 3 ચૂંટણી કાર્યાલયોની મુલાકાત માટે પણ નીકળ્યા. તેઓએ બૂથ સ્તરના કાર્યકરો સાથે સંવાદ કરી ચૂંટણી પ્રચારને વધુ અસરકારક બનાવવા માર્ગદર્શન આપ્યું. વડોદરા શહેરમાં ચૂંટણી પ્રચારને લઈને રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે અને આગામી દિવસોમાં તમામ પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર વધુ ઝડપથી આગળ વધારવામાં આવશે. ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી એ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતની જનતા સૌ સાથે મળીને ગુજરાતના હિતમાં, ગુજરાતના નાગરિકોના હિતમાં આ વર્ષે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક નવો ઇતિહાસ રચવા માટે ગુજરાતના નાગરિકોએ મૂળ બનાવી લીધો છે અને તે જ દર્શાવે છે જે પ્રકારે કાલે વહેલી સવારથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગુજરાતના સૌ નાગરિકોએ ખભે બેસાડીને આવનારા 5 વર્ષ માટે સેવા કરવા માટે ફોર્મ ભરાવવા માટે આગળ વધ્યા. તે દર્શાવે છે કે આ વર્ષે ગુજરાતના નાગરિકો અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને એક ઇતિહાસ બનાવશે અને જેમને ગુજરાત માટે નફરત છે, જેમને ગુજરાતના નાગરિકો મૂર્ખ દેખાય છે, એવા સૌ લોકોને એક પછી એક જિલ્લામાં ગુજરાતના નાગરિકો એનો સફાયો કરશે.